મોત જ્યારે તમારો પીછો કરતું હોય ને ત્યારે કદાચ કેમેરો પણ તેનો સાક્ષી બની જતું હોય છે. રાતના અંધારમાં દોડતી એક કાર, તેની પાછળ પીછો કરતી એક બાઇક અને ત્યારબાદ ગોળીઓનો અવાજ ને ગોળીઓ જે રીતના ફૂટે છે એ રીતના ચોક્કસપણે સન્નાટો છવાય છે. હવે એવા પુરાવા પોલીસના હાથમાં આવ્યા છે જેને કારણે આખા તપાસમાં ફેરબદલ થઈ શકે છે. કારના ડેશબોર્ડના સીસીટીવી કેમેરામાં બાઇક પર પીછો કરતા શૂટરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસ એકદમ એક્શન મોડમાં છે. 1200 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. લાંબી અંતર એટલે કે પીજી સુધીના કનેક્શનના તાર આ શૂટિંગ પાછળ જોડાયેલા જોવા મળ્યા છે. સાથે સાથે પોલીસ હવે વિચાર કરી રહી છે, સાથે તપાસ પણ કરી રહી છે કે કોઈ જૂની અદાવત છે કે કોઈ સોપારી આપી છે કે પછી રૂપિયાની લેતી દેતી છે. જે પણ હોય એ, પરંતુ ખુલ્લેઆમ વડોદરા સંસ્કારી નગરીના રાજમાર્ગ પર જે રીતના ગોળીબાર થયો તે રીતના વિસ્તારની અંદર સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થયા હતા. હજી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. વડોદરામાં દિલ્હીના વેપારી પર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ સાથે સાથે નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. હવે વેપારીની કારમાં લાગેલા ડેશ કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પેશન બાઇક પર સવાર 2 શૂટરો વેપારીની કારનો પીછો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બાઇક ચલાવનાર શૂટરે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શૂટરે માસ્ક પહેરી પોતાની ઓળખ છુપાવી હતી. જાણે હુમલાની આખી સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ગઈ હોય અને શૂટરો માત્ર તેને અંજામ આપવા નીકળ્યા હોય. તપાસમાં સામે આવ્યું છે કે વાઘોડિયા ચોકડી પાર કર્યા બાદ તરસાલી પાસે આ શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો વેપારી પર ને વેપારીને નિશાન બનાવવાની કોશિશ કરી. બંને શૂટરો બાઇક ઉપર આવ્યા હતા અને ગોળીબારની શરૂઆત કરતા એક ગોળી વેપારીના છાતી અને ફેફસાને ચીરીને પેટ સુધી પહોંચી ગઈ હતી. 1-2 કલાક નહીં, લેકિન તબીબોએ 72 કલાક સુધી જિંદગીનો જંગ લડતા વેપારીનું ઓપરેશન કર્યું. આખરે તેમાં સફળતા મળી અને પેટમાંથી એક ગોળી બહાર કાઢવામાં આવી છે. હવે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગોળી રિવોલ્વરમાંથી હોઈ શકે છે. ઘટના બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ. માત્ર 72 કલાકમાં 1200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવ્યા. દરેક રોડ, દરેક ચોક, દરેક કેમેરા હુમલાખોરોના પગીરા શોધી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો ઘટના બાદ કપુરાઈ તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું છે. શૂટરો સુધી પહોંચવા અલગ અલગ પોલીસ ટીમો સતત તપાસમાં લાગી છે. સમગ્ર કેસમાં હવે એક આંતરરાષ્ટ્રીય એંગલ પણ સામે આવી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ફિજીમાં વર્ષ 2023 દરમિયાન થયેલી જૂની અદાવત આ હુમલાનું કારણ હોઈ શકે છે. વેપારી અને તેના મેનેજર વચ્ચે થયેલો વિવાદ શું વર્ષો બાદ વડોદરાની સડકો સુધી પહોંચી ગયો? પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.
જો કે હજુ સુધી આ અદાવતને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી. તપાસ ચાલુ છે અને પોલીસ દરેક પાસાની ગંભીરતાથી ચકાસી રહી છે. ડેશ કેમેરાની અંદર કેદ થયેલા પીછો કરતા શૂટરોના દ્રશ્યો, 1200 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજોની તપાસ, પોલીસ એકદમ એક્શન મોડમાં. હવે સવાલ ઊભો થાય છે કે શૂટરો ક્યારે પકડાશે, કે પછી માસ્ટર માઇન્ડ હુમલાખોરો પોલીસ પકડથી દૂર તો છે પરંતુ એક કદમ આગળ પણ છે. જૂની અંગત અદાવત કે વેરની વસૂલાત માટે આ હુમલો કરવામાં આવ્યો હતો, કે પછી માત્ર કોઈની સોપારી લઈને હત્યા કરવાનો પ્લાન હતો. અંધાધૂંધ ગોળીબાર વડોદરા શહેરના રાજમાર્ગ પર હાઈવે પર થયો છે. ચોક્કસ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ એક્શન મોડમાં છે અને શૂટરો પોલીસની પકડથી દૂર ન થાય તે માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં પોલીસ આ શૂટરોને ઝડપી પાડશે તેવી આશા સેવામાં આવી રહી છે. પરંતુ હાલમાં આ ઘટના એટલે કે હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસની ઘટનાને લઈને તરતરની ચર્ચાએ જોર પકડ્યું છે. શૂટરો બિંદાસ જ્યારે હાઈવે પર આવીને વેપારીને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરી શકે છે તો ચોક્કસ એવું કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થાને લઈને શહેરમાં ગંભીર સવાલો ઊભા થાય છે.